સામે આવી રહ્યા છે જેમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે તો દુબઈમાં રમાશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ તો અમદાવાદમાં ક્રિકેટ રસિકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જેમાં ભારત જીતશે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે તો દુબઈમાં રમાશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ તો આજે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે કાંટે કી ટક્કર જોવા મળવાની છે તમામ જે ક્રિકેટ રસિકો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે દુબઈમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે અને તેમાં ભારત જીતે તેવી અમદાવાદના જે ક્રિકેટ રસિકો છે તેમની આશા છે કારણ કે વર્લ્ડ કપમાં ભારત ફાઇનલ મેચમાં હાર્યું હતું ત્યારે આ વખતે તેવું પ્રદર્શન ન થાય તેની માટે થઈને લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે શું કહેશો આજની મેચ વિશે શું કહેશો કારણ કે ભારત ફાઇનલ સુધી તો આવી જાય છે ફાઇનલમાં હારી જાય છે આમાં એવું છે કે લગભગ જોઈએ તો આપણો રેશિયો ફાઇનલ ચેમ્પિયનનો છે કોઈક વાર એવું અપસેટ થઈ જાય છે પણ આજે નહીં થાય આપણી સ્ટ્રેન્થ એટલી છે અને આપણી બેન્ચ સ્ટ્રેન્થ બી એટલી છે પણ અત્યારે જે રમી રહ્યા છે તો સિલેક્ટરનો બી તકલીફ છે કે કોને રમાડવા એટલે આપણી પાસે પ્લેયર્સ ઘણા સારા છે અને આપણે સલંગ જીતતા આવ્યા છીએ એ વિનિંગ કોમ્બિનેશન છે ને આપણી પાસે એ આપણને અને દુબઈ આપણે કેટલા સમયથી દુબઈમાં જ છીએ એટલે આપણને એ બેનિફિટ્સ પણ છે આપણું ક્રાઉડ પણ સારું છે આપણા સપોર્ટર્સ પણ સારા છે અને આપણા પ્લેયર્સ સારા છે બધું જ આપણા પ્લસમાં છે એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કોઈ મેજર અપસેટ થાય તો જ ન્યુઝીલેન્ડ જીતી શકે એમ છે બાકી તો શક્યતાઓ ઓછી છે એટલે આજે ભારત જીતશે તેવું જ લાગે છે ન્યુઝીલેન્ડને જીતવાની શક્યતા ઓછી છે તમે શું કહેશો ગત વખતે પણ ફાઇનલમાં ભારત હાર્યું હતું આ વખતે બધી મેચ એક જ વસ્તુ કહીશ કે આ વખતે ખાલી ઇન્ડિયા ચેમ્પિયન થશે આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ એલ્સ ઇન્ડિયા વિલ વિન ધીસ મેચ એટલે ઇન્ડિયા જીતશે તેવું લાગી રહ્યું છે શું કહેશો દુબઈની પીચ તો આમ તો ભારત માટે ખૂબ જ સારી છે ન્યુઝીલેન્ડ પણ ખૂબ જ ફોર્મમાં છે બંને વચ્ચે કાંટાની ટક્કર થશે રસાકસી થશે મેચમાં એક્ઝેક્ટલી એ જ કહેવા માગતો હતો કે મેચ આજે જે છે રસાકસી ભરી રહેશે જ કેમ કે ન્યૂઝીલેન્ડ પણ એક સારી ટીમ છે જે ફાઇનલમાં આવી છે ભારત સામે અને ભારત પણ એક ખૂબ જ સારી ટીમ છે એટલે આપણા જીતવાના ચાન્સીસ વધારે છે પણ દર્શકો માટે મેચ 100% રસાકસીવાળી રહેશે એટલે મેચ રસાકસીવાળી રહેશે શું કહેશો કયો પ્લેયર ફોર્મમાં આજે તમે જોવા માંગો છો કે આ પ્લેયર રમવો જોઈએ વિરાટ કોહલી અને શુભમ ગિલ આ બે ખેલાડી પર મને વિશ્વાસ છે એટલે તમામ જે ક્રિકેટ રસિકો છે તેમની આશા અને ઈચ્છા એટલી જ છે કે ભલે વર્લ્ડ કપ નહોતા જીત્યા પરંતુ આજની જે ચેમ્પિયન્સ ટ્રોફી છે તે ટ્રોફી જીતીને ભારત આવે અને તમામ લોકો આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે આજે ટીમ ઇન્ડિયા છે તે કપ લઈને જ આવશે કેમેરા પર્સન સંજય મકવાણા સાથે કિંજલ બોરીસા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ